ભાવનગરમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી. વધુ એક કિસ્સામાં વ્યાજખોરોએ જમીન પચાવી પાડી. કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ભરતનગર પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ સહિત 3ની ધરપકડ કરી છે. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં વ્યાજખોરી અને છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં રહેતા રજનીભાઈ જાસોલિયાએ વર્ષ 2018માં પોતાની જરૂરિયાત માટે ભૂપતભાઈ કરમટીયા અને અન્ય શખ્સો પાસેથી 45,70,000 રૂપિયા 3% વ્યાજે લીધા હતા. આ રૂપિયાના બદલામાં આરોપીઓએ રજનીભાઈની 5 વીઘા જમીન લખાણ કરી પોતાના નામે કરાવી લીધી હતી. પરંતુ જ્યારે જમીનના ભાવ વધ્યા ત્યારે વર્ષ 2021માં આરોપીઓએ આ જમીન ફરિયાદીને જાણ કર્યા વગર 1.5 કરોડ રૂપિયામાં અન્યને વેચી મારી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ ભરતનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભૂપતભાઈ કરમટીયા, ગોકુળભાઈ કરમટીયા, વાઘજીભાઈ કરમટીયા આ 3 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે, જેમાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ તમામ ઈસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જો કે આ કેસનો ચોથો વ્યક્તિ રઘુભાઈ સોંડાભાઈ રબારી હજી પણ પોલીસ પકડથી દૂર છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કામે જે રજનીભાઈ જાસોલિયા રહે સુરતનાઓએ રૂબરૂ આવી અને ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં પોતે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય, અવારનવાર તેને પૈસાની જરૂરિયાત હોય, જેથી તે તેમના મિત્ર મનોજભાઈ લીંબાણી પાસે અવારનવાર પૈસા લેતા હતા. પરંતુ તેઓને વધારે પૈસાની જરૂરિયાત હોય તેઓએ આ મનોજભાઈ પાસે માગતા તેઓએ જણાવ્યું કે મારી પાસે પૈસા નથી, પરંતુ મારા ગામના જે રઘુભાઈ રબારી જે છે રહે સુરત, તેઓને વાત કરું અને તેઓ જો કરી આપે તો તેની પાસેથી આપણે પૈસા લઈ શકીએ. અને આ જે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતા આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માગતા તેઓ સહમત થયા અને આ કામે પૈસાની સાથે તમારે સિક્યુરિટી પેટે કંઈ બી લખી આપવું પડશે, જમીન કે દસ્તાવેજો, જેથી આ જે છે ફરિયાદી તે સહમત થયા અને 45,70,000 જેટલી જે રકમ જે છે પૈસાની તે લીધી અને સિક્યુરિટી પેટે અધેવાડા ખાતે આવેલ જે તેઓના ફાધરની જે જમીન જે છે 10 વીઘાની, તેમાંથી 5 વીઘા જે જમીન જે છે તે સિક્યુરિટી પેટે આ કામના જે ભૂપતભાઈ કરમટીયા છે તેના વાઇફના નામે વેચાણના દસ્તાવેજ કરી આપેલ અને જે તે વખતે જે 3% લેખે વ્યાજ આપવાની બી વાત થયેલી. ત્યારબાદ તેઓની આ ફરિયાદી પાસે પૈસાની સગવડ થતા આ કામના જે આરોપીઓ જે છે ભૂપત કરમટીયા, ગોકુળભાઈ કરમટીયા અને વસંત કરમટીયા, તેઓની પાસે માગતા તેઓ જે છે વ્યાજ પેટે 10 લાખ રૂપિયા માગતા હતા અને દસ્તાવેજો આજ કરી આપી, કાલ કરી આપી અને એમ કરી અને સમય પસાર કરતા હતા, જેથી આ કામના ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપી દીધા અને તેઓને જાણવા મળ્યું કે તેઓની જે ફાધરની જે જમીન હતી તે જમીન જે છે આ કામના જે 3 જે આરોપીઓ જે છે તેણે વસંતબેન મંગુકિયાના નામે 1.5 કરોડમાં વેચી દીધેલાની તેઓને હકીકત જાણવા મળી. આ કામનો જે આરોપી જે છે ગોકુળ કરમટીયા, તેણે આ કામના ફરિયાદીને પોતે સાયબર ક્રાઇમનો PSI અમદાવાદ ફરજ બજાવતો હોય તેવું બી જણાવી અને તેઓને ધમકી આપી અને આ કામે જે 25,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને 1 મહિનાની અંદર પૂરી રકમ આપો નહીં તો જાનથી મારી નાખશું એ ટાઈપની ધમકી આપી અને ગુનો કરેલ હોય. આ કામે જે ભરતનગરમાં જે ફરિયાદ દાખલ થયેલા છે તેમાં PI શ્રી કુરેશી તપાસ ચલાવી રહ્યા છે અને જે આ કામના જે આરોપીઓ જે છે ભરત, ગોકુળભાઈ અને વસરામભાઈ, તેઓને પોલીસ દ્વારા હસ્તગત કરી અને અટક કરી લીધેલા છે.
અચ્છા સર, આ કેસમાં કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી અથવા તો તેવું કોઈ છે? હા, આ કમે નિવૃત્ત પણ પીએસઆઈ જે છે અ, અ, ગોકુળભાઈ કરમટિયા, તેઓએ પીએસઆઈ ની ઓળખ આપેલી છે. હકીકતમાં તેઓ કોઈ આવા અધિકારી છે નહીં. અચ્છા સાહેબ, અગાઉ પણ તેઓ એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને રાજીનામું આપ્યું હોય તેવી કોઈ વિગત છે? એવી કોઈ વિગત હાલમાં ધ્યાને આવેલી નથી, પરંતુ હાલમાં તેઓ જે સાયબર ક્રાઇમ અમદાવાદના પીએસઆઈ નથી. અચ્છા સાહેબ, આ કામે એક જે નામાંકિત સંસ્થા છે ગ્રામ દક્ષિણામૂર્તિ, તેનો આચાર્ય પણ ઝડપાયો છે તેવી વાત છે. નહીં નહીં, આજ હાલમાં પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા, ગોકુળ કરમટિયા અને વસરામ કરમટિયા જે છે તેને ત્રણેયને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે. અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત, તેઓને અટક કરવાના બાકી છે. અને આ જે છે પીએસઆઈ જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી. અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય, ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ.